કેટલાક દિવસોથી જે રીતે સક્રિય કેસોની સંખ્યા વધી રહી છે અને કોરોના સંક્રમિતના નવા આંકડા પણ આવી રહ્યા છે તે ખૂબ જ ભયંકર છે। સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે। કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ ઘટવા લાગી છે। દર્દીઓનો ધસારો એટલો છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં હવે રાજ્ય સરકાર કોઈ નક્કર રણનીતિ બનાવે અને કોરોનાને નિયંત્રણમાં લે તે જ પ્રકારની ટકોર ગુજરાત હાઈકોર્ટે હવે રાજ્ય સરકારને કરી છે। આવનારા દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત માટે પણ લેવાય તેવી પૂરી શક્યતા છે। ત્યારે હાઈકોર્ટનું જો આ વલણ હોય તો ખાસ હવે આવનારા દિવસોમાં ગુજરાત માટે શું નિર્ણય લેવાય છે તે પણ હવે જોવું રહ્યું। વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ જોડાઈ ગયા છે। અજયભાઈ, ગુજરાત હાઈકોર્ટે જો આ ટકોર કરી હોય તો આવનારા દિવસોમાં ગુજરાતનું ભવિષ્ય કર્ફ્યુ હોઈ શકે છે ફરીથી? મને એવું લાગે છે કે કમસે કમ એક વીક માટે હાઈકોર્ટે 4 દિવસ કહ્યું છે। શક્ય છે કે ગુજરાત સરકાર એક વીક માટે પણ કરે, એટલા માટે કે કર્ફ્યુ અને લોકડાઉન બંને એટલા માટે જરૂરી છે કે સિસ્ટમ જે છે એક વાર પ્લેસમાં આવે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી માંડીને હોસ્પિટલનું મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક, દાખલા તરીકે રેમડેસિવિરની અછત સર્જાઈ રહી છે। સરકાર કહે છે કે અમે પ્રોવાઈડ કરીએ છીએ, પણ હોસ્પિટલ્સ કહે છે કે અમને મળતા નથી। બીજી બાજુ લાંબી લાંબી લાઈનો છે। ત્રીજી બાજુ તમે જુઓ કે લોકો સવારથી ઉભા છે એન્ટીજન ટેસ્ટ કરાવવા માટે અને કીટ ખૂટી જાય છે અને 2-2 કલાક સુધી લોકો લાઈનમાં ઉભા રહે છે, એમના એન્ટીજન ટેસ્ટ થતા નથી। ત્રીજી બાજુ તમે જુઓ તો વેક્સિનેશનમાં અત્યારે લોકોની સંખ્યા ઘટી ગઈ છે। એટલે આ જે તંત્ર જે છે ને એકાએક ખોરવાઈ ગયું છે, કારણ કે કેસોની સંખ્યામાં ભયંકર ઉછાળો આવ્યો છે। સરકાર કેટલા આંકડા સાચા આપે છે, છુપાવે છે, એ ચર્ચામાં અત્યારે ન પડીએ તો પણ મને એવું લાગે છે કે હાઈકોર્ટે જે અવલોકન કર્યું છે એ આ જ પરિપ્રેક્ષ્યમાં કર્યું છે કે સરકારે પોતાની સિસ્ટમ સુધારવા માટે પણ એક વખત જે છે લોકડાઉન લાવવું જરૂરી છે। સ્મરણ રહે કે 24મી માર્ચે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન કર્યું હતું ને ત્યારે માત્ર 500 કેસ હતા, પણ 500 કેસ હતા ત્યારે પણ લોકડાઉન એટલા માટે લાવ્યું હતું કે ત્યારે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણી પાસે કિટ્સ નહોતી, આપણી પાસે પીપીઈ કિટ્સ નહોતી, આપણી પાસે સેનિટાઈઝર પૂરતા પ્રમાણમાં નહોતા અને હોસ્પિટલો સજ્જ નહોતી, બેડ્સ નથી, ઓક્સિજન બેડ નહોતા, વેન્ટિલેટર્સ નહોતા। એટલે એ બધું પ્રોક્યોર કરવા માટે પણ તંત્રને એક લોકડાઉનની જરૂર હતી। એટલે મને એવું લાગે છે કે એક વીકનું લોકડાઉન અથવા તો 4 કે 5 દિવસનું લોકડાઉન જે છે એ બહુ જરૂરી છે। મહારાષ્ટ્ર સરકારે પણ તમે જુઓ કે વીકેન્ડમાં સેટરડે સન્ડે લોકડાઉન આપ્યું છે અને મહારાષ્ટ્રમાં 61% કેસ છે, ગુજરાતમાં આજે સમગ્ર દેશના 10% કેસ છે, એટલે આ બહુ જરૂરી લાગે છે। બિલકુલ। તો આ સાથે સિનિયર ફિઝિશિયન ડોક્ટર વસંત પણ જોડાઈ ગયા છે। ડોક્ટર વસંત, કઈ રીતે હાલની સ્થિતિને તમે જોઈ રહ્યા છો અને ખાસ કરીને જો નિયમોનું કડકાઈથી પાલન કરવાનું હોય કે કર્ફ્યુની સ્થિતિ આવનારા દિવસોમાં ગુજરાતમાં થાય તો આ નિયંત્રણમાં આવી શકે, આપનું શું સૂચન આવી પરિસ્થિતિમાં? ચોક્કસથી આ સમયે જે ગુજરાતની પરિસ્થિતિ છે, આંકડા સતત વધી રહ્યા છે અને જે હાઈકોર્ટે પણ અવલોકન કર્યું છે લોકડાઉન વિશેનું, હું ઘણા 10 દિવસ પહેલા પણ મેં કહેલું કે ભાઈ લોકડાઉન આવશે અને જરૂરી છે। સાથે અને લોકડાઉન તમે 1 અઠવાડિયાથી 10 દિવસનું મિનિમમ લોકડાઉન અત્યારે એક સમયે તમે આપી દો તો ચોક્કસથી જે આ મ્યુટેશન વાળી નવી ચેઇન છે કોરોનાની વાયરસની, એ ખૂબ જ ગંભીર છે, એ મોટા પ્રમાણમાં લોકોને સંક્રમિત કરે છે। તો આની પાસે આપણી પાસે એક લોકડાઉન એ જ એક ફાઇનલ ઉપાય છે। અને બીજું રસીકરણ, રસી તમે 18 વર્ષથી ઉપરના બધી જ વયના જે છે લોકો બધા માટે ઓપન ફોર ઓલ, વેક્સિનેશન ફોર ઓલ એ તમે શરૂ કરી દેવું જોઈએ। તો જ આપણે આવનારા 2-3 મહિનાના સમયમાં આપણે કોરોના સામે સારી રીતે જંગ જીતી શકીશું। બિલકુલ ડોક્ટર વસંત, નાઇટ કર્ફ્યુનો અમલ અત્યારે થઈ રહ્યો છે પણ ક્યાંક સ્થિતિ નિયંત્રણમાં નથી આવી રહી। બેન, જે નાઇટ કર્ફ્યુ નો નિયમ છે એની સાથે હું મેડિકલી બહુ એગ્રી થતો નથી સ્પષ્ટપણે। કારણ કે દિવસે કામ કરવા માટે જે લોકો બહાર જાય છે, યુવાનો જેની ઉંમર 20 થી 45-50 વર્ષની હોય છે, એ લોકોને હજી સુધી વેક્સિન આપણે આપી નથી અને એ લોકો જ કોરોના લઈને ઘરે જાય છે અને ઘરના પરિવારો, બાળકો, વૃદ્ધો, મોટા અને સ્વયં પોતે બધા સંક્રમિત થઈ રહ્યા છે અત્યારે મોટી સંખ્યામાં। એટલે ક્યાંક ના ક્યાંક જે રસીકરણનો આપણો જે નિયમ છે એમાં તાત્કાલિક અસરથી ફેરફાર કરી રસી ઓપન ફોર ઓલ કરી દેવાની જરૂર છે। આજુબાજુના દેશોમાં અત્યારે થોડીક ઓછી રસી દાન કરીશું તો ચાલશે, પરંતુ પહેલા ભારતની પ્રજાને રસી સામાન્ય નાગરિકોને પહોંચે એ ખૂબ જરૂરી છે। સાથે સાથે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર જે મોટા શહેરો છે જ્યાં કોરોનાનું સંક્રમણ ખૂબ મોટી સંખ્યામાં છે, ત્યાં આખા શહેરનું વેક્સિનેશન પ્રથમ પ્રાઇમરી લેવલે કરી દેવું જોઈએ જેથી એ શહેરમાં વસતા બધા જ લોકોને વેક્સિન મળી જાય, એ ખૂબ જરૂરી છે। બિલકુલ, આભાર ટીવી9 સાથે જોડાવા બદલ।
તો ડોક્ટર મોના દેસાઈ જોડાઈ ગયા છે, પૂર્વ પ્રમુખ એએમએ. ડોક્ટર મોના, શું કહેશો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે? આઈએમએ ઘણા સૂચન કર્યા છે, વડાપ્રધાનને પત્ર લખ્યો છે, વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેના કેટલાક સૂચન કર્યા છે, પરંતુ જો આવનારા દિવસોમાં કર્ફ્યુ લાગે અથવા લોકડાઉન થાય તો શું ગુજરાતમાં આંકડો નિયંત્રણમાં આવશે કોરોનાનો? આ બહુ જ પેચીદો મામલો છે. આમ જોવા જઈએ તો આર્થિક રીતે તો આપણો સમાજ કે અત્યારે ગુજરાતનું રાજ્ય લોકડાઉન સહન કરી શકે એમ છે જ નહીં. કારણ કે લોકો માંડ 2 મહિનાથી લોકોના ધંધા હવે થોડા નોર્મલ થવા મળ્યા છે. પણ જે રીતે કોરોના વાયરસની મહામારી ફેલી રહી છે અને લોકો હજી પણ બેદરકારીથી માસ્ક વગર ફરી રહ્યા છે અને લોકો ટોળા આપણે બજારમાં બધે જોઈ રહ્યા છે, એના ઉપરથી એવું લાગે છે કે આ જે એસિમ્પ્ટોમેટિક સુપર સ્પ્રેડર જે બની ગયા છે એ લોકોના લીધે કોરોના વાયરસનું સંક્રમણ નિયંત્રણમાં આવતું જ નથી અને દિવસે દિવસે કન્ડિશન વણસી રહી છે. હવે એવા સમયે કદાચ એવું લાગે છે કે સરકાર પાસે લોકડાઉન કર્યા વગર કોઈ બીજો વિકલ્પ નથી. કારણ કે હવે આપણા લોકોને કહીને એની સરકારે પણ ઘણા બધા એસઓપી બહાર કાઢ્યા છે, પણ હજી પણ આપણા લોકોમાં જાગૃતતા આવતી નથી, સમજતા નથી લોકો. હજી પણ લોકો લગ્નોત્સવ ઉજવી રહ્યા છે આવા સમયે. ત્યાં આપણે જોઈ રહ્યા છે કે એક બાજુ હોસ્પિટલો ભરાઈ રહી છે કોવિડની, એક બાજુ આઈસીયુ ફૂલ થઈ રહ્યા છે, તો પણ લોકો હજી મોજ મજા કરવામાં પાછળ નથી પડતા. તો એવા સમયે આપણને એવું લાગે છે કે આ લોકોનું નિયંત્રણ કરવા માટે સરકાર પાસે કદાચ આ એક મજબૂરીમાં નિર્ણય લેવો પડે કે લોકડાઉન કરવું પડે. કારણ કે કોઈ રાજ્ય લોકડાઉન માટે સહમત ન થાય, કારણ કે આર્થિક રીતે ખાલી થઈ જાય, ખલાસ થઈ જાય. પણ કદાચ મજબૂરીમાં આ મહામારીને કંટ્રોલમાં લાવવા માટે તમારે કોઈ હિસાબે લોકડાઉન કર્યા વગર હવે લોકોને બચાવવાનો બીજો કોઈ વિકલ્પ નથી. બિલકુલ. તો એએમએના પૂર્વ પ્રમુખ ડોક્ટર મોના દેસાઈનું પણ કહેવું છે કે સરકાર પાસે હવે અન્ય કોઈ વિકલ્પ નથી, કારણ કે જે રીતે ગત કેટલાક દિવસોમાં સતર્કતા હટી છે, જેના કારણે કોરોના સંક્રમણ વધ્યું છે, તેવામાં હવે કોઈ કડકાઈના પગલાં લેવા સિવાય કોઈ બીજો વિકલ્પ બાકી નથી રહેતો. અને તેવામાં ગુજરાત હાઈકોર્ટનું જો આ સૂચન હોય તો રાજ્ય સરકારે ખૂબ જ નજીકના સમયમાં જ કોઈ નિર્ણય લેવો પડશે.